નમસ્કાર દર્શક મિત્રો, આજે પીસી આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપણે જાની મકવાણા। સાત કરતા પહેલા એક નજર કરતા મુખ્ય સમાચાર પર। જંબુસરની યુવતીનું નકલી મેરેજ સર્ટિફિકેટ બનાવનાર ધોરણ 10 નાપાસ। ભરત વણકરની ધરપકડ થતા 3 દિવસના રિમાન્ડ પર। અન્ય લોકોની સંડોવણી સામે આવશે તો ધરપકડ કરાશે। ભરૂચ જિલ્લામાં મનરેગા કૌભાંડમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે પરેશ પંડ્યાની નિમણૂકી। વાલિયા ચોકડી નજીક આશીર્વાદ બેકરીમાંથી બિસ્કિટના સેમ્પલો લેવાયા તો ભરૂચમાં મોહમ્મદપુરા ચોકડીથી મનુબર ચોકડી સુધી અનેક રેસ્ટોરન્ટો પર ચેકિંગ કરાયું। ભરૂચના કતોપર બજારમાં 5 દુકાનોને તસ્કરે નિશાન બનાવી ગલ્લામાંથી 1 લાખની ચોરી થતા પોલીસ ફરિયાદ। તસ્કર સીસીટીવીમાં કેદ। ભરૂચમાં તહેવારોને લઈ પોલીસ વિભાગ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાઈ। એ ડિવિઝન, બી ડિવિઝન, સી ડિવિઝનની સમૂહ બેઠક એ ડિવિઝન સંકુલમાં યોજાઈ। ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં વેપારોનું હબ ગણાતું કતોપોર બજારના મુખ્ય માર્ગ ઉપરની વેપારીઓ પોતાની દુકાનને રાત્રિએ બંધ કરીને ગયા બાદ સવારે રાબેતા મુજબ પોતાના વેપાર ધંધા ઉપર આવતા વેપારીઓની દુકાનમાં ચોરી થઈ હોવાની વાત સામે આવતા વેપારીઓએ સીસીટીવી ચકાસતા એક અજાણ્યો ઈસમ મોઢું ઢાંકી અને સાલ ઓઢી ચોરી કરવા દુકાનમાં પ્રવેશ્યો હોય તેવા સીસીટીવી સામે આવતા દુકાનદારોના ગલ્લામાં રહેલા પરચુરણ પણ હાથફેરો કર્યો હોય અને એક દુકાન નહીં પરંતુ 5 થી વધુ દુકાનોમાં ચોરીની ઘટના બની હોવાના કારણે વેપારીઓએ પોલીસને જાણ કરતા પોલીસે અજાણ્યા ચોરનું પગેડું મેળવવાના પ્રયાસો સાથે વેપારીઓની દુકાનમાં લાગેલા સીસીટીવી કે જેમાં ચોર ઈસમ વહેલી મળસ્કે સવારે ચોરી કરવા પ્રવેશ્યો હોવાના સીસીટીવીમાં કેદ થતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરનું પગેડું મેળવવાના પ્રયાસો કર્યા હોય પરંતુ એક સાથે 5 દુકાનમાં તસ્કરે સળિયાથી પતરા ઊંચા કરી દુકાનમાં પ્રવેશી ચોરી કરી હોવાના ઘટનાએ ભારે ફફડાટ ફેલાવ્યો છે। अस्सलाम वालेकुम। હું સાહિલ લેડીઝ વેરનો કતુપુર બજારનો મારી શોપ છે। 19 તારીખે અમારા ત્યાં ચોરી થયેલી હતી પણ કાલે અમારા ત્યાં પોલીસ ફરિયાદી આપેલી હતી। અમારા ત્યાં આવીને ચેક કરી ગયા પણ હજુ કોઈ આવ્યું નથી, કોઈ નિરાકરણ। તમે સાહેબ કમથી કમ અમારા ત્યાં કતુપુર બજારમાં પેટ્રોલિંગ વધારો ને થોડું પૂરતું ધ્યાન આપો કે અમારું સેફ રહીએ। માર્કેટના અંદર અમે વેપારી માણસ છે, અહીંયા બેસેલા છે શાંતિપૂર્વક। બકરા ઈદના એક દિવસ અગાઉ હું પણ મારી 15,000ની એટલે કે ચોરી થયેલી હતી અને આજે રાત્રે પણ મારી લગભગ 16 થી 17,000ની એટલે કે ચોરી થયેલી છે। સ્પ્રે બી ગયેલા છે, અત્તર બી ગયેલું છે। એનાથી પહેલાં મારે અત્તરની બોટલો અને સ્પ્રેની બોટલો ચોરાઈ હતી અને આજે પણ અત્તરની બોટલો અને સ્પ્રે ચોરાયેલા છે। અમે કટોપર બજાર મુસાજી ટી કંપનીના ડાયરેક્ટર ઇલિયાસભાઈ વાત કરું છું। અમારા ત્યાં 18 તારીખે રાત્રેના સમયે અંદર કોઈ ચોરોએ એન્ટ્રી કરેલી હતી જેનો આ એક પ્રૂફ છે। આજે એ લોકોએ પતરા તોડી અને એ ચોરી અંદર એન્ટ્રી થયેલા અને અહીંયાથી રોકડા કેશ અને લગભગ 1 લાખ રૂપિયા જેવી પરચુરણ હતી એ લોકો અહીંયાથી લઈ ગયા છે અને આ એમનો જે તોડેલો જે પતરા ખોલવાનો જે સળિયો હતો એ અહીંયા ભૂલી ગયા હતા જે અહીંયા અમારી પાસે છે। અને એ જ રીતે ફરી થોડા દિવસ એ 21 તારીખે મેં પોલીસ સ્ટેશનના અંદરમાં એક અરજી આપેલી હતી અને એ અરજી પછી આજે ફરી પાછી એ લોકો અંદર એન્ટ્રી થયા હતા પણ કોઈ આજની ડેટ પ્રમાણે કોઈ સામાન મારા ત્યાંથી ગયો નથી આજની ડેટ પ્રમાણે। અને એની સાથે સાથે અમારા પડોશી છે એમના ત્યાં પણ એન્ટ્રી કરેલી એ લોકોએ પણ ત્યાંથી બી કંઈ અત્તર ને એવું બધું ગયું છે એ ભાઈના ત્યાંથી બી અમુક વસ્તુ। હું જંબુસરથી છું અને હું પ્રોફેશનથી એક ડૉક્ટર છું। હું તમને જે એક્સપ્લેનેશન આપી રહી છું હું તમને ક્લિયર કરવા માગું છું। આ એક્સપ્લેનેશન કોઈપણ જાતના દાબ દબાણ વગર કે કોઈપણ જાતના પ્રેશર વગર કે કોઈપણ જાતના ડર વગર હું તમને એક્સપ્લેનેશન આપી રહી છું। હું છેલ્લા 3 વર્ષથી એક મુસ્લિમ યુવક સાથે રિલેશનશિપમાં હતી અને અમે મેરેજ કરવાનું ડિસાઇડ કર્યું અને તેના માટે અમે લીગલ વેમાં જ મેરેજ કરવાનું નક્કી કર્યું છે અને તેના માટે અમે કોર્ટમાં પણ એપ્લિકેશન આપેલ છે। ભરૂચ જિલ્લાના જંબુસર પોલીસ મથકમાં ફરિયાદીએ તેણીની દીકરી સાથે ફૈઝલ મસ્જિદ દિવાન નામના ઈસમ સાથે કોર્ટ મેરેજ કરી લીધા હોવાના વિડીયો ફરિયાદીની દીકરીએ વાયરલ કર્યા બાદ ફરિયાદીએ પોતાની દીકરી ગુમ થઈ હોવાની ફરિયાદ જંબુસર પોલીસ મથકમાં કરતા જંબુસર પોલીસ મથકમાં
ફરિયાદીની દીકરીના પક્ષેથી તેણીએ કોર્ટ મેરેજ સ્પેશિયલ મેરેજ એક્ટ મુજબ કર્યા હોવાનો દાવો કરી મેરેજ સર્ટિફિકેટ જંબુસર પોલીસ સમક્ષ રજૂ કરી મેરેજ સર્ટિફિકેટ જે વડોદરાની કચેરીમાં નોંધણી દર્શાવી ત્યાં તપાસ કરવામાં આવતા મેરેજ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ બોગસ હોવાનું સામે આવતા જંબુસર પોલીસમાં ફરિયાદીએ તેણીની દીકરી સાથે ફૈઝલ દીવાને નકલી મેરેજ કરી ગંભીર ગુનો કર્યો હોય તે મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે ફૈઝલ દીવાનની ધરપકડ કરી તેના 2.5 દિવસના રિમાન્ડ મેળવતા અનેક ચોંકાવનારી કબૂલાતના પગલે પોલીસની તપાસ ધમધમી રહી છે. નકલી મેરેજ સર્ટિફિકેટ મુદ્દે ફૈઝલ દીવાનના રિમાન્ડમાં તેને આ મેરેજ સર્ટિફિકેટ મેરેજ કચેરી નજીક વકીલ આસિસ્ટન્ટ તરીકે ઓળખ આપનાર ભરત રૈજી વણકર નામના ઈસમે ફૈઝલ અને હિન્દુ યુવતીના દસ્તાવેજ લઈ કેટલાક કાગળિયાઓમાં સહીઓ કરાવી મેરેજ સર્ટિફિકેટ બનાવી આપ્યું હોય અને તે મામલે ભરત વણકરને રૂપિયા પણ ચૂકવવામાં આવ્યા હોય જેના પગલે પોલીસે વડોદરાથી નકલી મેરેજ સર્ટિફિકેટ આપનાર ભરત રૈજી વણકરની ધરપકડ કરવામાં આવતા અને તે વકીલ છે કે કેમ તે દિશામાં તપાસ કરતા તેની પાસેથી વકીલ આસિસ્ટન્ટ તરીકેની ઓળખ દર્શાવતો હોય અને તે પોતે માત્ર ધોરણ 10 નાપાસ હોય જેના પગલે ભરત વણકરે મેરેજ સર્ટિફિકેટ કેવી રીતે બનાવ્યું અને અત્યાર સુધી કેટલા બનાવ્યા અને કેટલા રૂપિયા લીધા, સરકારી કચેરીનો કોઈ કર્મચારી આમાં સંડોવાયેલો છે કે કેમ તે તમામ પાસા તપાસવા આરોપીને જંબુસર કોર્ટમાં રજૂ કરી મેરેજ સર્ટિફિકેટ બનાવવામાં વપરાયેલી સામગ્રીઓ જપ્ત કરવા માટે 3 દિવસના રિમાન્ડ મેળવી તપાસનો ધમધમાટ કર્યો છે. જો કે આ સમગ્ર મામલે ફરિયાદી પક્ષે સરકારી વકીલ અને પ્રાઇવેટ વકીલ પણ હાજર થઈ ધારદાર દલીલો કરતા કોર્ટ સમક્ષ કેટલાક પુરાવા સાથે દલીલો કરતા ગુનામાં વધુ કલમનો ઉમેરો કરાયો હોય જેમાં BNS એક્ટની કલમ 3.5 ગુનાહિત કાવતરું રચવું કલમ 61 રાજ્ય સેવકનું ખોટું નામ ધારણ કરવું કલમ 204 અને ખોટા નામે ઠગાઈ કરવાની કલમ 319 નો પણ ઉમેરો કરી સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે અને આ કેસમાં હજુ અન્ય લોકોની સંડોવણી હોય તો તેમની ધરપકડ પણ કરવામાં આવનાર છે. આ બાબતની માહિતી પણ DYSP PL ચૌધરીએ આપી હતી. જંબુસર પોલીસ સ્ટેશનમાં તારીખ 17/8/2026ના રોજ બોગસ લગ્ન પ્રમાણપત્ર બનાવેલું હતું જે બાબતનો એક ગુનો દાખલ થયેલ હતો. જે ગુનામાં અગાઉ એક તહોમતદાર ફૈઝલ મસ્જિદ દીવાન નાઓને આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી હતી અને જેમની તપાસ દરમિયાન બીજા એક તહોમતદાર ભરતભાઈ રૈજીભાઈ વણકર નામનું નામ ખુલવા પામેલું હતું. તેઓને પણ ગઈકાલે જંબુસર પોલીસે આ ગુનાના કામે અટક કરેલ છે અને એ ગુનાની તપાસ દરમિયાન આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરતાં તેમને દિન 3ના રિમાન્ડ મળેલ છે અને આ ગુનામાં હજુ પણ બીજા જે પણ વ્યક્તિઓ સંડોવાયેલ છે તેમની પણ ધરપકડ કરવામાં આવશે. જંબુસર કોર્ટમાં સરકારી વકીલ તરીકે વિજય પંચાલ તથા વિથ પ્રોસિક્યુટર તરીકે જસુ મિસ્ત્રી અને શ્યામ પટેલ પણ હાજર થતા ગુનાની ગંભીરતાના પગલે દલીલો કરી અને ગુનામાં અન્ય કલમો ઉમેરવા પણ દલીલો કરવા સાથે કેસમાં સંડોવાયેલા તમામ આરોપીઓને પકડવા પોલીસે ઝીણવટભરી તપાસ કરે તેવી દલીલોના પગલે આખરે વધુ કલમનો ઉમેરો તેમજ વધુ વડોદરાથી ઝડપાયેલા આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા બાદ કેસમાં હજુ અન્ય આરોપીઓનું પગેડું મેળવવાના પ્રયાસો પોલીસે કર્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. જોકે આ મામલે વકીલ દ્વારા પણ માહિતી પૂરી પાડવામાં આવી છે. જંબુસરની અંદર જે હાલ મેટર ચાલી રહી છે જે ઘણી સેન્સિટિવ છે અને તેમાં નામદાર કોર્ટની અંદર કલમનો ઉમેરો થયો છે. જે કલમમાં હાલ આરોપી ભરત વણકર જે પોતાનો કાર્ડ વિઝિટિંગ કાર્ડ વકીલના આસિસ્ટન્ટ તરીકેનો છપાવી અને મેરેજ સર્ટિ જે બનાવ્યું છે તે બોગસ બનાવ્યું છે. એ અંગે ગઈકાલે એમને 3 દિવસના રિમાન્ડ આપ્યા છે નામદાર કોર્ટ દ્વારા અને હાલ આ ગુનાની અંદર હજુ બીજા ઘણા બધા એવા વ્યક્તિઓ જે છે કે જેમને પાછળથી આ લોકોને કોઈ રીતે બોગસ ડોક્યુમેન્ટ્સ બનાવવા અને તે લોકોના લગ્ન સર્ટિફિકેટ બનાવવા માટે ખોટા ડોક્યુમેન્ટ્સ ઊભા કર્યા છે, ખોટી સહીઓ કરી છે. એવા ઘણા બધા વ્યક્તિઓ પકડવાના બાકી છે અને ઘણા બધાના નામ ખુલવાના પણ બાકી છે. નામદાર કોર્ટ દ્વારા આરોપીને 3 દિવસના રિમાન્ડ આપેલા છે. હાલ એક આરોપીનું નામ ખુલેલું છે જે આરોપી પોતે વકીલ છે અને બરોડામાં પ્રેક્ટિસ કરે છે. એવા વ્યક્તિનું નામ પણ ખુલેલું છે. છોકરીની પાસે ભોગ બનનાર દીકરી જે દીકરી પાસે ગોલ્ડનો સેટ લઈ જવામાં આવ્યો છે એ ગોલ્ડના સેટને મુથુટ ફાઇનાન્સમાં મૂકી એની પાસેથી પૈસા પડાવવામાં આવ્યા છે અને એ પૈસા
અલગ અલગ રીતે બધા ચાવ કરી ગયેલા છે, જે દીકરીને પણ હાલ ખબર નથી કે એની જોડે પણ છેતરપિંડી થઈ રહેલી છે. તેમ છતાં આ લોકોએ ભેગા મળી અને એવા મોટા ગુનાને કૃત્યને અંજામ આપ્યું છે કે જેમાં સરકારી અધિકારીની સહીથી માંડીને સરકારી કર્મચારીના સિક્કા પણ ખોટા બનાવેલા છે. શું માનો છો આ ભરતભાઈ છે એ કોણ છે? ભરતભાઈ છે એ વ્યક્તિ પોતે વકીલના આસિસ્ટન્ટ તરીકે બતાવે છે, પણ એ કોઈ વકીલ નથી. અને એક ટાઉટ જે ટાઉટ કે જેને વકીલાતનું નોલેજ નથી, જે બોગસ ડોક્યુમેન્ટ્સો કે દસ્તાવેજો બનાવવા માટે જાય છે, એવા વ્યક્તિ છે. અને કોઈ વકીલના પીએ છે કે કેમ, તે પણ એક તપાસનો વિષય થઈ ગયો છે. અત્યારે તપાસમાં કઈ કઈ કલમો ઉમેરાઈ છે? હાલ તપાસમાં કલમ 3-5 એ જુદી જુદી વ્યક્તિઓ દ્વારા ભેગા મળીને ગુનાને અંજામ આપવો. BNS ની કલમ 61, BNS ની કલમ 204, BNS ની કલમ 319 અને BNS ની કલમ 344 નો ઉમેરો થયો છે. ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે A, B અને C ડિવિઝન પોલીસ મથકની શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. મુસ્લિમ બિરાદરોના ઈદે મિલાદ તેમજ હિન્દુ સમાજના પવિત્ર શ્રાવણ માસ, રક્ષાબંધન, જન્માષ્ટમી અને છડી ઉત્સવ સહિતના પર્વને અનુલક્ષીને યોજાયેલી આ બેઠકમાં તહેવારો શાંતિપૂર્ણ અને સહૃદયપૂર્વક ઉજવાય તે પ્રયાસો કરવામાં આવ્યા છે. આ બેઠકમાં DYSP CK પટેલ સહિત ત્રણેય પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરો ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓએ તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી સૂચનો આપ્યા હતા, તેમજ અફવાઓથી દૂર રહેવા અપીલ કરી હતી. આ પ્રસંગે હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો, શાંતિ સમિતિના સભ્યો પણ હાજર રહ્યા હતા. તમામ આગેવાનોએ એકતા અને ભાઈચારા સાથે તહેવારો ઉજવવા અને કોમી એકલાસ જાળવવા સહકાર આપવાની પણ ખાતરી આપી હતી. રાષ્ટ્રીય રમત દિવસ નિમિત્તે મેળા યુવા માય ભારત ભરૂચને રાષ્ટ્રીય સેવા યોજનાના સંયુક્ત ઉપક્રમે 27 ઓગસ્ટે ખેલો ઇન્ડિયા સંવાદ કાર્યક્રમ યોજાશે. ભરૂચ જિલ્લાના નેત્રંગની સરકારી આર્ટ્સ કોમર્સ કોલેજ અને થવાની નૂતન ગામ વિદ્યાપીઠ ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમથી દેશભરના યુવાનો સાથે સંવાદ કરશે. ભરૂચ જિલ્લાના યુવાનો પણ મોટી સંખ્યામાં જોડાઈ વડાપ્રધાનનું સંબોધન સંભાળશે અને ખાસ કરીને રમતગમત અને યુવા વિકાસને લગતા વિવિધ વિષયો ઉપર સંવાદ કરવામાં આવશે. ભરૂચ જિલ્લામાં હિન્દુ ધર્મ સેના દ્વારા અખિલ ભારતીય સંત સમિતિની પ્રેરણા અને સશક્ત ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી 29મી શનિવારના રોજ એક ભવ્ય અને ઐતિહાસિક સમરસ કળશ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પવિત્ર યાત્રાને લઈ હોટલ ગંગોત્રી ખાતે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું. આ યાત્રામાં સાધુ સંતો અને હિન્દુ ધર્મ સેનાના કાર્યકરો સહિત 108 જેટલા સનાતની ભાઈઓ ચોક્કસ ડ્રેસ કોડ સાથે શિસ્તબદ્ધ રીતે જોડાશે. ભરૂચ ખાતે પાવન સલીલા નર્મદા નદીના જળનો કળશ ભરીને આ યાત્રા ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ડભોલિયાવાડ પ્રગટેશ્વર મહાદેવથી પ્રસ્થાન થઈને કાવી કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મુકામે પહોંચશે, જ્યાં વિધિવત જળાભિષેક કરવામાં આવશે. હિન્દુ ધર્મની પરંપરા અનુસાર સમુદ્ર મંથન વખતે ઉત્પન્ન થયેલું હળાહળ વિષ ભગવાન શિવે પોતાના કંઠમાં ધારણ કર્યું હતું, જેના કારણે તેમનું શરીર ઉષણ થઈ ગયો હતો અને આ ઉષણને શાંત કરવા દેવતાઓ પણ અને ઋષિ મુનિઓએ પણ પવિત્ર જળની શિવજીનો જળાભિષેક કર્યો હતો. અને આજે પણ જળાભિષેક માટે વિશેષ પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું. ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા યોજાઈ રહેલા સંસ્કૃત સપ્તાહ મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં 25 થી 31 ઓગસ્ટ 2026 દરમિયાન ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા સંસ્કૃત સપ્તાહ મહોત્સવની રાજ્યવ્યાપી ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકાસ પણ વિરાસત પણના સંકલ્પને સાકાર કરવાના ઉદ્દેશ સાથે સંસ્કૃત ભાષા અને ભારતની સમૃદ્ધ જ્ઞાન પરંપરાને જન જન સુધી પહોંચાડવા માટે આ મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સંસ્કૃત સપ્તાહના પ્રથમ દિવસે ભરૂચમાં ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણીના ભાગરૂપે શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડથી કલેક્ટર કચેરી સુધી સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ હતી, જેમાં શાળાના વિદ્યાર્થીઓ, સંસ્કૃત શાળાના ઋષિ કુમારો, અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. ભરૂચના જાડેશ્વર રોડ ઉપર અયપ્પા મંદિર નજીક દુબઈ ટેકરી પાસે રેતી ભરેલા હાઈવા ટ્રકનો અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ હાઈવા ટ્રક નંબર GJ16AU
9339ના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક રોડના ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી. રેતી ખાલી કરતી વખતે અચાનક ટ્રક ડિવાઈડર સાથે અથડાતા રસ્તા ઉપર અફડાતફડીનો માહોલ સર્જાઈ ગયો હતો. અકસ્માત બાદ હાઈવા ટ્રકનો ચાલક વાહન સ્થળ ઉપર જ મૂકી ફરાર થઈ ગયો હતો. ટ્રક પર ઓન ડ્યુટી GSRDC ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલું પેપર પ્રિન્ટ લગાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. હાઈવા ટ્રક ડિવાઈડર સાથે અથડાતા રોડ પર ટ્રાફિક જામની સમસ્યા ગંભીર બની ગઈ હતી. ભરૂચ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની FIR માટે મુખ્ય સરકારી વકીલ PB પંડ્યાની સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. PB પટેલ અંકલેશ્વરમાંથી આતંકવાદી ઝડપવાના તેમજ બળાત્કાર અને છોટું વસાવાના પુત્ર સામેના ગંભીર ગુનામાં અસરકારક દલીલો કરી સરકાર તરફે ચુકાદાઓ લાવ્યા છે. આ કેસ ભરૂચ જિલ્લાના જંબુસર, આમોદ અને હાંસોડ તાલુકાના વિવિધ ગામોના મનરેગા અંતર્ગત રસ્તાના કામોમાં થયેલા કથિત ગેરરીતિ સાથે સંકળાયેલો છે. આ સમગ્ર મામલામાં સરકારને ₹7.30 કરોડનું નુકસાન થયાનો પ્રોસિક્યુશનનો આક્ષેપ છે. તો તપાસ દરમિયાન 56 ગામોના 430 કામના ભાગોમાંથી 98 ભાગોની તપાસમાં આશરે ₹2.30 કરોડની ગેરરીતિ સામે આવી હતી. આ કેસમાં કોંગ્રેસી અગ્રણી હીરા જોટવા, તેમનો પુત્ર દિગ્વિજય જોટવા, હરેન્દ્રસિંહ પરમાર, શોએબ મોહમ્મદ યુસુફ ડોલા, જોધા સભાડ, મહેશ કુમાર પરમાર, રાજેશ ટેલર સહિતના આરોપીઓ હાલ જામીન પર છે અને તે કેસમાં તેમની સ્પેશિયલ નિમણૂક કરવામાં આવી છે. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાનો રહી સુરત તરફ કોઈ કામ પૂર્ણ કરી પરત ફરતી વેળાએ અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક આવેલ આશીર્વાદ બેકરીમાંથી બિસ્કિટ સહિતની સામગ્રીઓ ખરીદી હતી અને આ બિસ્કિટ ઘરે આરોગ્યા બાદ તેમાંથી ઈયળ પણ નીકળી હોય અને બિસ્કિટ આરોગનાર બાળકની પણ તબિયત લથડતા તેને ઉલટી થઈ હોય જેને સારવારથી ખસેડતા ફ્રૂડ પોઈઝનિંગનો રિપોર્ટ આવતા ફરિયાદીએ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં ફરિયાદ કરતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓએ પણ તાત્કાલિક અંકલેશ્વર વાલિયા ચોકડી નજીકની આશીર્વાદ બેકરી ઉપર ધામા નાખી બિસ્કિટોના સેમ્પલો સીલ કરીને તેને લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલ્યા છે. તો ભરૂચ જિલ્લામાં પણ સતત વહીવટીતંત્ર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ભરૂચના મહમ્મદપુરા રોડથી છેક મનુબર ચોકડી સુધી સતત ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં ડેપ્યુટી કલેક્ટર, નગરપાલિકા, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ, ફાયર વિભાગ, મામલતદાર સહિતની ટીમોએ સતત ચેકિંગ કર્યું હતું અને ગંદકીના સામ્રાજ્ય વચ્ચે વાનગીઓ જોવા મળતા સ્થળ ઉપર દંડ ફટકારવા સાથે કેટલાક રેસ્ટોરન્ટો બંધ કરાવીને મહમ્મદપુરાથી મનુબર ચોકડી સુધી તમામ રેસ્ટોરન્ટો રોડ ઉપર આવી ગયા હોય, જેથી આગામી દિવસોમાં દબાણો પણ દૂર કરવામાં આવનાર હોવાની ચીમકી અધિકારીઓએ વેપારીઓને આપી દેતા વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. દેશમાં વધતી જતી મોંઘવારીના વિરોધમાં ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા શહેરના મુખ્ય માર્ગ 5 બત્તી વિસ્તારમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું હતું. આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં થયેલા વધારા સામે મહિલા કાર્યકરોએ અનોખી રીતે વિરોધ દર્શાવ્યો છે. મહિલા કાર્યકરોએ ગળામાં શાકભાજી, ડુંગળી તેમજ ખાંડ ગોળની થેલીઓના હાર પહેરી સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. આ દરમિયાન જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિ તડવીએ સરકાર પર આકરા પ્રહારો કરી રક્ષાબંધન અને ઈદે મિલાદ જેવા તહેવારો નજીક છે ત્યારે ખાદ્ય તેલ, ખાંડ, ગોળ, શાકભાજી, ગેસ સિલિન્ડર અને પેટ્રોલના ભાવમાં સતત વધારો કર્યો હોવાના આક્ષેપો કર્યા છે. નમસ્કાર, હું જ્યોતિબેન તડવી, ભરૂચ જિલ્લા મહિલા પ્રમુખ. હાલમાં જ તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે આજે ખાંડનો ભાવ જે 45 રૂપિયા 42 રૂપિયા હતા તે આજે 75 રૂપિયા થઈ ગયા અને ગોળનો ભાવ 50 ની આસપાસ હતો તે 85 રૂપિયા થઈ ગયા. તેલના ભાવ તમે 5 લીટરના જુઓ તો પહેલા 500-600 રૂપિયા મળતું હતું તે અત્યારે 1000 ની આસપાસ પહોંચી ગયું છે. ત્યારે શું આ છે દિન છે ને હાલમાં તહેવારો આવી રહ્યા છે, રક્ષાબંધન આવી રહી છે, ઈદે મિલાદ આવી રહ્યો છે, દરેક જ્ઞાતિના એ તહેવાર આવી રહ્યા છે ત્યારે મોદી સાહેબ એમ કે દાજા પર ડામ આપતા હોય એ રીતે વારંવાર અસહ્ય વધારો કરી રહ્યા છે. ત્યારે મોદી સાહેબને કેવું છે હાલમાં રક્ષાબંધન આવી રહી છે તો શું આ બહેનોને તમે એક ડામ પર ડામ આપી રહ્યા છે? શું આ છે દિન છે? તો મારે મોદી સાહેબ એમ કહેતા હતા કે મારી બહેનો તમને કઈ તકલીફ પડે તો એક ભાઈને લેટર લખજો. હા તો ભાઈ અમે મોદી સાહેબ તમને લેટર લખીને થાકી ગયા પણ કોઈ પણ વસ્તુના ભાવ અંકુશમાં રહ્યા નથી. રસોડામાં વપરાતું તેલ હોય, શાકભાજી હોય કે ખાંડ હોય, ચા હોય, ગોળ હોય અથવા તેલ હોય, પેટ્રોલના ભાવ જો, ગેસ સિલિન્ડરના ભાવ જો બેફામ વધારો થઈ ગયો છે. ત્યારે આ ભાવ વહેલામાં વહેલી તકે અંકુશમાં લાવો એવી આજ રોજ અમારી કોંગ્રેસની મહિલા બહેનોની માંગ છે. અંત મુખ્ય સમાચાર પર ફરી એક નજર.
જંબુસરની યુવતીનું નકલી મેરેજ સર્ટિફિકેટ બનાવનાર ધોરણ 10 નાપાસ ભરત વણકરની ધરપકડ થતાં 3 દિવસના રિમાન્ડ પર. અન્ય લોકોની સંડોવણી સામે આવશે તો ધરપકડ કરાશે. ભરૂચ જિલ્લામાં મનરેગા કૌભાંડમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે પરેશ પંડ્યાની નિમણૂકી. વાલિયા ચોકડી નજીક આશીર્વાદ બેકરીમાંથી બિસ્કિટના સેમ્પલો લેવાયા તો ભરૂચમાં મોહમ્મદપુરા ચોકડીથી મનુબર ચોકડી સુધી અનેક રેસ્ટોરન્ટો પર ચેકિંગ કરાયું. ભરૂચના કતોપર બજારમાં 5 દુકાનોને તસ્કરે નિશાન બનાવી ગલ્લામાંથી 1 લાખની ચોરી થતાં પોલીસ ફરિયાદ. તસ્કર સીસીટીવીમાં કેદ. ભરૂચમાં તહેવારોને લઈ પોલીસ વિભાગ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાઈ. એ ડિવિઝન, બી ડિવિઝન, સી ડિવિઝનની સમૂહ બેઠક એ ડિવિઝન સંકુલમાં યોજાઈ. તો આ તક સમાચાર નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.